છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ગઈકાલે મોટો ઉલટફેર જોવા મળ્યો। કવાંટ તાલુકા પંચાયતમાં વર્ષોથી ચાલતા ભાજપના શાસનનો અંત આવ્યો અને આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સત્તા કબજે કરી। કુલ 26 બેઠકોમાંથી આપને 16 બેઠકો મળી, જ્યારે સત્તાધારી ભાજપને 9 અને કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો। આ હાર પાછળ લોકમુખે ચાલતી ચર્ચાઓ પ્રમાણે આંબાડુંગર ગામે ખનિજ વિભાગ દ્વારા 28 ગામોને ખાલી કરાવવાની હિલચાલ ભાજપને ભારે પડી હોય તેમ જણાય છે। ચૂંટણી પહેલા ઉઠેલી આ ઝુંબેશ અને તેના વિરોધમાં આદિવાસી સમાજની નારાજગી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓ તેજ બની છે કે જ્યારે આદિવાસી સમાજને જરૂર હતી ત્યારે પક્ષના સ્થાનિક નેતાઓ તેમની પડખે ન રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ અને કવાંટના ધારાસભ્ય પોતે ભાજપના હોવા છતાં કવાંટ જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો પરાજય થયો છે। રાજકીય વિશ્લેષકો આને નબળી નેતાગીરીના પરિણામ તરીકે પણ જોઈ રહ્યા છે। બીજી તરફ આમ આદમી પાર્ટીએ આદિવાસી પંથકમાં મજબૂત પકડ જમાવીને સત્તાધારી પક્ષ માટે ચિંતાના સંકેતો આપ્યા છે।